જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ નામનો એક ટોક શો શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ 8મો એપિસોડ છે અને 7 એપિસોડ જે પ્લે કર્યા છે એમાંથી લોકોનો ભારે આવકાર પણ મળ્યો છે. શેર બજાર બાબતની એક પરફેક્ટ ઇન્ફોર્મેશન જો આપવામાં આવી હોય તો આ માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટના કાર્યક્રમમાં આપવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરીએ બજેટ પછીની જે વાત હતી, બજેટ પછી ભારતીય સ્ટોક માર્કેટ એટલું બધું ડાઉન ગયું હતું, લોકો ટેન્શનમાં આવી ગયા હતા, પણ એ બધી વસ્તુઓ ગત શુક્રવારે રિકવરી થઈ ગઈ છે. અને ખાસ કરીને ગત શુક્રવારે વાત કરીએ તો એના પહેલાંના શુક્રવાર કરીએ બજેટને પહેલાં તો 80,500 જે બંધ હતો સેન્સેક્સ એ પણ એની અંદર અફરાતફરી હતી. અને ખાસ કરીને 2200 આ નવા વીકની વાત કરીએ, સોમથી શુક્રના વીકની વાત કરીએ તો 2200 પોઈન્ટની અફરાતફરી જોવા મળી છે. અને ખાસ કરીને જે પ્રમાણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર પણ 873ની મૂવમેન્ટ જોવા મળી છે. તો આપણી સાથે નિખિલભાઈ ભટ્ટ જોડાયેલા છે અને ખાસ કરીને સેબી રજિસ્ટર્ડ છે, રિસર્ચ એનાલિસ્ટ છે અને એનું ગુજરાતમાં બહુ મોટું નામ છે કે જે બોલે છે એ પ્રમાણે શેરબજારમાં આપણને નેક્સ્ટ દિવસમાં જોવા મળે છે. તો આપણી સાથે સેબી રજિસ્ટર્ડ નિખિલ ભટ્ટ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ ગત વીકની અંદર બજેટ પછી જે પ્રમાણે મંદી જોવા મળી હતી, ખાસ કરીને રોકાણકારો ટેન્શનમાં આવી ગયા હતા, તો એ બાબતની જે મુવમેન્ટ હતી અને પછી પાછો તેજીનો માહોલ જોવા મળ્યો, એનું મુખ્ય કારણ શું હશે? જી જયેશભાઈ, બજેટ એ એક અર્થતંત્રનો બેરામીટર કહી શકીએ આપણે, અને સાથે સાથે શેરબજાર માટે એક ઇવેન્ટ કહી શકીએ. જ્યારે કોઈ પણ ઇવેન્ટ શેરબજારમાં આવતી હોય ત્યારે અફડાતફડીનો સામાન્ય રીતે એક માહોલ ઊભો થતો હોય છે. આ વખતે જે બજેટના દિવસે અંદાજિત 1280 પોઈન્ટ અને જે નિફ્ટીની અંદર 450 પોઈન્ટનો જે અફડાતફડી અને માહોલ જોવા મળ્યો, તો એનું મુખ્યત્વે કારણ હતું કે બજેટની અંદર એક જોગવાઈ કરવામાં આવી કે જે જોગવાઈ હતી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, જેને 10%થી વધારીને 12.5%ની કરવામાં આવ્યો. તો આ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે ટેક્સ હતો એનાથી લોકોને અંદર એટલે કે ટ્રેડર અને રોકાણકાર વર્ગ આ બંને આ જોગવાઈને એક્સેપ્ટ ન કરી. અને જ્યારે રોકાણકાર અને ટ્રેડર વર્ગ નારાજ થતો જોવા મળે ત્યારે બજારની અંદર સ્વાભાવિક છે કે દરેક ઉછાળે વેચવાલીનું પ્રમાણ જોવા મળતું હોય. પરંતુ ભારતીય શેરબજાર જ એક એવું માધ્યમ છે અત્યારના કે જેના ફંડામેન્ટલ્સ મજબૂત છે. તો એ દિવસે એક બહુ મોટો કડાકો જોવા મળ્યો અને સાથે સાથે મોટા કડાકાની સાથે એને રિકવરી પણ આ જ સપ્તાહમાં જોવા મળી. ગત શુક્રવારે અંદાજિત 1295 પોઈન્ટનો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં અંદાજિત 460 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જેથી બજારને એક નવી ઊંચી સપાટી એટલે કે એક ઐતિહાસિક સપાટી કેન્દ્રીય બજેટમાં નારાજગી હોવા છતાં ભારતીય શેરબજાર ફંડામેન્ટલ હોવાના કારણે ઇન્વેસ્ટર અને ટ્રેડર્સ એનો ઉત્સાહ અને એને જે ખરીદનું આકર્ષણ છે એને યથાવત રાખવામાં આવ્યું એમ કહી શકાય. ખાસ કરીને અમુક શેર જે હાલ્યા છે એ મુખ્ય કયા શેર હાલ્યા હતા કે જે બજારમાં વધારે પડતી, ધારો કે વાત કરીએ તો એટલી બધી, ખાસ કરીને જ્યારે આ ગત શુક્રવારે 81,420 આ બંધ થયો છે સેન્સેક્સ અને ખાસ કરીને 24,939 એટલે કે 25,000ની નજીક નિફ્ટી પહોંચી ગઈ છે, તો એની અંદર કયો વધારે શેર હાલ્યો હતો એનું મુખ્ય કારણ શું હશે? જ્યારે ઉછાળો જોવા મળતો હોય અથવા વેચવાલી જોવા મળતી હોય ત્યારે મોટાભાગે સેન્સેક્સના 30 સ્ટોક અને નિફ્ટી બેઝ 50 સ્ટોક આની અંદર સૌથી વધારે મૂવમેન્ટ જોવા મળતી હોય છે. ખરેખર જોવા જઈએ તો આ સેન્સેક્સની અંદરના 30 સ્ટોકની અંદર એક નફારૂપી વેચવાલીનો માહોલ જોવા મળ્યો, જેમાં મુખ્યત્વે રિલાયન્સ, અદાણી, ગોદરેજ, લાર્સન વગેરે અનેક લાર્જ કેપ સ્ટોક્સ હતા એના દ્વારા એમાં એક નફારૂપી વેચવાલી જોવા મળી. સાથે નિફ્ટી બેઝ 50 સ્ટોક હતા એની અંદર ગોદરેજ પ્રોપર્ટી, ગ્રાસિમ, સિમેન્ટ સેક્ટર, બેન્કિંગ સેક્ટર એમાં પણ જે નફારૂપી વેચવાલી જોવા મળી. આ કારણે PSU સેક્ટર, ટેકનોલોજી સેક્ટર, સિમેન્ટ સેક્ટર એમ અલગ સેક્ટરના અલગ મુખ્ય કે જેને નિફ્ટી અને સેન્સેક્સ અસર કરે છે, આ તમામ સ્ટોકમાં નફારૂપી વેચવાલીના કારણે અફરાતફરી જોવા મળી અને સેન્સેક્સની અંદર અને નિફ્ટીમાં એક ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને આ રીતને આપણે નિખિલભાઈ ભટ્ટ જોડે વાત કરીએ છીએ અને ખાસ કરીને આવતું વીક કેવું હશે એ પણ આપણે હમણાં ચર્ચા કરશું. અને ખાસ કરીને જે ગત વીકની અંદર ગયા શુક્રવારે આપણને અમુક કોલ આપ્યા હતા, એ કોલમાં પણ ઘણા સક્સેસ થયેલા જોવા મળે છે નિખિલભાઈ ભટ્ટ, અને એની પણ ચર્ચા આપણે અત્યારે એક નાનકડો કોમર્શિયલ બ્રેક લઈએ છીએ. કોમર્શિયલ બ્રેક બાદ તુરંત આપણે આ બાબતની શેરબજારની વાતને આગળ વધારશું. નમસ્તે જામનગર,
નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનો એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી એક સ્ત્રીને અને દર 5 માંથી એક પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે. 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. ફરી આપ સૌ પ્રેક્ષકોનું સ્વાગત છે. અને ખાસ કરીને જે પ્રમાણે નિખિલભાઈ ભટ્ટે કીધું કે ભાઈ જે પ્રમાણે લગભગ દરેક મુવમેન્ટ ચાલી છે. અને નિખિલભાઈ, આપણે જે પ્રમાણે વાત આવી, ગયા વીકમાં તમે અમુક કોલ આપ્યા હતા નામજોગ કંપનીની કે આટલો સ્ટોક તમારે લેવો અથવા તો આ કંપનીના શેર તમારે લેવા, એ બધી વાત કરવામાં આવી હતી. ખાસ કરીને 3-4 કંપની હતી, ખાસ કરીને કોટક મહિન્દ્રા, સન ફાર્મા, એડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ, ભારતી ટેલી. આ બધી વસ્તુમાં વાત કરીએ તો લગભગ મેં જોયું છે જમ્પ લાગ્યો છે. તો એનું મુખ્ય કારણ શું છે? તમારી લગભગ વાત આવે તો લગભગ લોકો તમારી આ બાબતની પણ નોંધ લે છે અને તમારા હિસાબે આપણી એક તમારા સલાહથી લોકો એ બાબતનો સ્ટોક પણ લેતા હોય છે અને એમાં એ લોકો સફળ થઈ જાય. અને આ વખતે ટકાવારીની દ્રષ્ટિએ તો વાત કરીએ તો ટકામાં પણ 5-8% જેવી વાત એક જ વીકની અંદર લોકોને રિટર્ન મળ્યું છે. હું આની પહેલાં પણ જયેશભાઈ આપણે માર્કેટ ટોકના શોના માધ્યમથી આપણે વાત કરેલી કે ફંડામેન્ટલ્સ નેવર ડાય. કોઈ પણ કંપની હોય, બજાર હોય, તો એના જે ફંડામેન્ટલ્સ છે એ ક્યારેય મૃતપાય નથી થતા. હા, ક્ષણિક ઉપર નીચે એક વધઘટ જોવા મળતી હોય છે, પરંતુ આપણે જે સ્ટોકની ભલામણ આ શોના માધ્યમથી રોકાણકાર અને ટ્રેડર્સને કરીએ છીએ એ માત્ર અને માત્ર ફંડામેન્ટલ્સ બેઝ જ પકડીને ચાલીએ છીએ. કોઈ અહીંથી સાંભળેલી વાત છે અહીં કીધી અને અહીંની વાત જે છે ત્યાં બીજે કીધી, એવી કોઈ વાત આપણામાં નથી. આપણામાં ચોખ્ખું ને ચટ, સીધું ને સરળ અને સચોટ, આ 3 જ વસ્તુને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. જેમ કે કોટક મહિન્દ્રા બેંક છે એ પ્રાઇવેટ સેક્ટરની બેંક અને અતિ ફંડામેન્ટલ સ્ટોક ગણી શકાય. એક્સિસ બેંક, એચડીએફસી બેંક, સાથે સાથે કોટક બેંક વગેરે જે બેંક છે એ બધી પ્રાઇવેટ સેક્ટરની બેંક હતી. તો કોટક મહિન્દ્રા બેંકને 1740 આસપાસ આપણે ભલામણ કરી. એનો ભાવ 1830 રૂપિયા શુક્રવારે, એક સારામાં સારો એટલે કે અંદાજિત 90 થી 100 રૂપિયાનો જમ્પ, અકલ્પીય જમ્પ કહી શકાય. અચ્છા, એની સાથે સાથે આપણે સન ફાર્માની પણ એક ભલામણ કરવામાં આવેલી. ફાર્મા સેક્ટરનો આ સ્ટોક જેની અંદર કેન્સરની દવાઓની અંદર જે એક બેનિફિટ સરકારે બજેટની જોગવાઈમાં કરી, તો એ સંદર્ભનો પણ આ સન ફાર્માની અંદર 1570ના ભાવની એક ભલામણ, અંદાજિત 150 રૂપિયાનો ઉછાળો માત્ર 1 કે 2 દિવસની અંદર, અને એનો ભાવ 1722ની સપાટી નોંધાવી. મારો ફેવરેટ સ્ટોક રામકો સિમેન્ટ, કે મેં રામકો સિમેન્ટમાં એવું કહેલું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો, આ 2 મહિનાની અંદર જે રોકાણકાર વર્ગ છે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ અથવા ટ્રેડર્સને ડેરિવેટિવમાં પોઝિશન બનાવવી હોય તો રામકો સિમેન્ટની અંદર બનાવી શકે છે. રામકો સિમેન્ટની અંદર 1750ની આસપાસ આપણે કરેલી ભલામણ
શુક્રવારે જે બજાર વધ્યું અને બજારમાં જે એક સાથે એક તરફી 460 પોઈન્ટ નિફ્ટી અને 1200-1300 પોઈન્ટનો જે સેન્સેક્સમાં ઉછાળો આવ્યો એની અંદર 830ની ઊંચી સપાટી નોંધાવી. તો એમાં પણ અંદાજિત 60 રૂપિયાનો વધારો થયો. પેલા રામકો સિમેન્ટની જે આંકડાકીય માહિતી છે તે ગલત બોલ્યા છે, આપ 1750 બોલ્યા છો. ઓકે સર, રામકો સિમેન્ટ 770, રામકો સિમેન્ટ 770ની આસપાસ આપણે ભલામણ કરેલી, 750ની આસપાસની ભલામણ હતી, 770 બંધ હતો અને એનો ભાવ 830 રૂપિયા બંધ ઊંચી સપાટી આવ્યો. મતલબ કે એની અંદર અંદાજિત 60 થી 70 રૂપિયાનો એક પ્રોફિટ માર્જિન રોકાણકારો અને ટ્રેડરોને મળ્યો. સાથે સાથે મારો ફેવરેટ હતો HDFC લાઈફ, કે હું બજેટની અંદર જો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કોઈ સારી જોગવાઈ આવે તો HDFC લાઈફ એક જ એવો ફંડામેન્ટલ હતો જે અંડર વેલ્યુએશન, બજારની કમ્પેરિઝનમાં અંડર વેલ્યુએશનનો ભાવ હતો. તો એ 500 રૂપિયાથી 710, એટલે કે અંદાજિત રૂપિયા 210 માત્ર 2 કે 3 અઠવાડિયાની અંદર જ આ સપાટી નોંધાવી. આ ભલામણ આપણે અત્યારના એટલે લઈ રહ્યા છીએ કે આ ટોક શોના માધ્યમથી લોકોના, રોકાણકારોના, ટ્રેડર્સના જે અભિનંદનના કોલ આવી રહ્યા છે અને જે એ લોકોએ પ્રોફિટ કર્યો છે એના વિશે એ લોકો સેટિસ્ફાઈડ છે આ કાર્યક્રમના માધ્યમથી, આપણે કરેલી ભલામણના માધ્યમથી. એના માટે થઈને આપણે આ રિપીટ કરીએ છીએ કે આપણે શું ભલામણ કરી હતી અને આ ભલામણનું શું પરિણામ આવ્યું. ભારતી એરટેલ હતો 1430 રૂપિયાની ભલામણ હતી, તો ફંડામેન્ટલ ટેલિકોમ સેક્ટરની અંદર ભારતી ટેલીએ અંદાજિત 100 રૂપિયાના ઉછાળા સાથે 1520 રૂપિયાની ઊંચી સપાટી નોંધાવી. તો મિત્રો, આ ટોક શોના માધ્યમથી અમે જે કોઈ પણ ભલામણ કરીએ છીએ એ માત્ર અને માત્ર તમારા પોર્ટફોલિયોને એક નફાલક્ષી રોકાણ તમારું જે છે એ નફાલક્ષી બને એ હેતુથી કરીએ છીએ. આમાં અમારો કોઈ પણ પ્રકારનો અંગત કે આ શોના માધ્યમથી અમે કોઈ પણ પ્રકારની આર્થિક કે સામાજિક કે કોઈ પણ પ્રકારનો બેનિફિટ થતો હોય એ પ્રકારનો લાભ નથી. આ શોને જો તમને આવકારી રહ્યો તો આજે આપણે 8મા એપિસોડ સુધી પહોંચ્યા છીએ. આનો અભિનંદન એડિટર જયેશભાઈ, એમની પૂરી ટીમ તેમજ આપ સૌને હું આપું છું. ખાસ કરીને તમારો પણ એટલો જ પોઝિટિવ રોલ એટલો છે આ શોમાં, કારણ કે તમે જે પ્રમાણે અનુભવ ધરાવો છો, ખાસ કરીને સ્ટોક માર્કેટ, સેબી સાથે સીધા સંકળાયેલા છો, તમે એનો અભ્યાસ કરો છો, રિસર્ચ કરો છો, એને ધ્યાનમાં રાખીને તમારે આ બધી વાત બને છે ને જોગાનજોગ બને છે કે તમારું જે રિસર્ચ છે એ લોકોને ફાયદા માટે હોય છે, એટલે તમે સફળ છો. બધો જસ માતાજીને, માતાજીની બ્લેસિંગ વગર કોઈ વસ્તુ શક્ય જ નથી. તમે જે દેવને માનો છો, તમે જેના દર્શન કરો છો, તમે જેની પાઠ પૂજા નિમિત્ત કરો છો અને એક પુરુષાર્થ, આ બે વસ્તુને તમે સાથે રાખીને ચાલો, જીવનમાં ક્યારેય તમને કોઈ દિવસ નિષ્ફળતા જોવા નહીં મળે. હા, એકાદ બે ક્ષણ કે એકાદ બે મહિનો તમને એવું થોડું થશે કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ છીએ છતાંય કેમ પરિણામ પ્રાપ્ત નથી થતું, પરંતુ લાસ્ટમાં તો પરિણામ શ્રેષ્ઠ જ હોય છે. એટલે હું આ સર્વજસ જે કંઈ પણ છે એ હું માતાજીની બ્લેસિંગને આપું છું અને જે કંઈ પણ પુરુષાર્થ છે એ રોકાણકારો અને ટ્રેડરો માટે જ છે. ખાસ કરીને ધારો કે વાત આવી ગત શુક્રવારે કે જે પ્રમાણે 81,420 છે ટૂંકમાં આ શુક્રવારે બંધ રહ્યો છે, ખાસ કરીને 81,000ની સપાટી આવી ગયો છે. તો આ જે નવું વીક જે છે, સોમથી શુક્રનું નવું વીક શરૂ થવાનું છે, તો એની અંદર આ વખતે કેટલીક મુવમેન્ટ શું રહેશે એમ મુખ્ય? આવનારા દિવસોમાં તેજી યથાવત રહેશે. ચોમાસું સારું છે, બજારના ફંડામેન્ટલ્સ મજબૂત છે. સાથે સાથે આપણો PMI જે ડેટા હોય છે એ PMI જુલાઈનો સર્વિસ PMI જે છે એ 60.50ની સરખામણીએ 61.10 અને ઉત્પાદન ક્ષેત્રનો જે PMI છે એ 58.50 આવ્યો છે. જેથી કરીને આપણે ઇન્ડિયન ઇકોનોમી જે છે અને જે શેરબજારની અંદર જે કંપનીઓ લિસ્ટેડ છે આના ફંડામેન્ટલ્સ અને ગ્રોથ દિવસે ને દિવસે વધતા જાય છે. રોકાણકારોનો વર્ગ એક નવો આવતો જાય છે. સેબી દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી કે જે લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગ્સને માને છે એમાંથી 10માંથી 7 લોકોને નુકસાની થાય છે. તો હું પણ આ જ વસ્તુને માનું છું કે ભાઈ 10માંથી 7 લોકોને જો નુકસાની થતી હોય એનો મતલબ એમ છે કે 10 લોકો તો બજારમાં આવ્યા જ છે. પ્રોફિટ અને લોસ ઇટ ઇઝ અ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ કેપિટલ એન્ડ માર્જિન કેપિટલ વોટ એવર, પણ એ 10 લોકો તો છે ને બજારમાં. નહીં, પણ છતાં 10 લોકો છે સાહેબ. ઇન્ટ્રાડેની મુશ્કેલી છે કે તમારે જેમ એનાલિસિસ જેવો હોય, આ બાબતનો જે અનુભવી વ્યક્તિઓ હોય એનો એ અભિપ્રાય નથી લેતા.
એની સામે ગમે ત્યારે જે પ્રમાણે સ્ટોક માર્કેટ ટૂંકમાં જે તેજી દેખાય છે એ તેજી તરફ લોકો વળીને પાછી એ બજારથી જ્યાંથી ખરીદી કરે છે એની સામે એ લોકો માઇનસમાં હાલે છે. 100% સાચી વાત જયેશભાઈ. તમે આ મુદ્દો આની પહેલાં પણ આપણે એકાદ બે વખત ઉચ્ચારેલો હતો. સેબી દ્વારા સૂચના જ આપવામાં આવેલી છે રોકાણકારોને, ટ્રેડરોને વારંવાર ગર્ભિત રીતે ચેતવણી પણ આપવામાં આવેલી છે અને વારંવાર એમને માહિતગાર પણ કરવામાં આવ્યા છે કે સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ હોય એમની ભલામણને, એમના અનુભવને તમે ફોલો કરો અને તમારી રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને શેર બજારના જોખમને અનુસરીને ટ્રેડ કરો અથવા રોકાણ કરો. પરંતુ લોકોમાં અત્યારના એક પ્રકારની ઘેલચા છે, એક પ્રકારનો ઉત્સાહ, ઓવર કોન્ફિડન્સ છે, એક પ્રકારનો અલગ ઉત્સાહ જોવા મળે છે કે અમે આવડી મોટી તેજીના માધ્યમમાં અમે લોકો રોકાણ કરીને કમાઈ ન શક્યા. એટલે જ્યાં ત્યાંથી ટિપ્સના માધ્યમથી, જે તે ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા વગેરેના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી જ્યાંથી જે કોલ મળે એમાં અણધાર્યું, અણવિચાર્યું, કોઈ પણ જાતના ફંડામેન્ટલ્સ વગર, ઓછી મૂડી હોય, સાથે સાથે ઓછો અનુભવ હોય, સાથે સાથે બજારના એવી વાતો જેને વાતો સાંભળવાની જ હોય માત્ર અમલમાં ન મૂકવાની હોય એવી વાતોને અમલમાં મૂકી ને પોતાનો રોકાણ પોર્ટફોલિયો જે રીતના ધીરે ધીરે તોડી રહ્યા છે એ ખરેખર ગેરવ્યાજબી છે અને એનું અમને દુઃખ થાય છે. કેમ કે અમે લોકોએ આ નુકસાનીને, આ બજારના ઘટાડાને અમે જોયેલો છે. ભૂતકાળની અંદર જે બજારમાં નીચલી સર્કિટો લાગતી હતી એ નવા આવેલા રોકાણકારને કે નવા આવેલા ટ્રેડરને એનો ખ્યાલ નથી. આજે જે 10 રૂપિયાની વસ્તુ 150 રૂપિયા ચાલે છે, 150 રૂપિયાની વસ્તુ 700 રૂપિયા થઈ છે અને 700 રૂપિયાની વસ્તુ 1700 રૂપિયા થઈ છે. તો કોઈ પણ સમયે બજારની અંદર કંપનીનું એક વેલ્યુએશન હોય, માર્કેટનું પણ એક વેલ્યુએશન હોય. જો ઓવર વેલ્યુએશન હોય તો બટ ઓબ્વિયસલી એવા સ્ટોકને આપણે ટચ નહીં કરવાના, એમાં રોકાણ નહીં કરવાનું અને એનાથી દૂર રહેવું જોઈએ. રોકાણકારોની મુશ્કેલી એ છે કે એને ક્યારે જોડાવું ને ક્યારે એનાથી નીકળી જવું એ નોલેજ નથી. યસ, એન્ટ્રી અને એક્ઝિટ એ બે વસ્તુ જો ટ્રેડર્સ અને રોકાણકારના દિમાગમાં હોય અને મૂડી એટલે કે કેપિટલ હોય, અનુભવ હોય, અભ્યાસ હોય અને ઇન્ફોર્મેશન, સાથે સાથે સેબી રજિસ્ટર્ડ જે કોઈ પણ રિસર્ચ એનાલિસ્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે, એ લોકોની સાથે ટચમાં રહી ને જો પોતાના રોકાણના પોર્ટફોલિયોને, ટ્રેડિંગ પ્લેટફોર્મને વ્યવસ્થિત રીતે સિસ્ટમેટિક વેથી જો એને એક્સેપ્ટ કરે તો એ લોકોને ડેફિનેટલી આ સ્ટોક માર્કેટમાંથી નફો થાય જ છે. ભૂતકાળમાં આપણે લોકોએ 2-4 ટ્રેડર આપણને મળવા આવેલા ત્યારે આપણે એમને એક સિસ્ટમ બતાવેલી, તમે સાથે જ બેઠા હતા કે ભાઈ તમે જે નફો કરો છો એને તમે એફડીના માધ્યમથી એને સેવ કરો, એને બચત કરો. પરંતુ એ લોકો શું કરે છે, એ લોકો આ જ ફંડને, નફા કરેલા ફંડને પણ એ પાછા સ્ટોક માર્કેટમાં જ ઇન્વેસ્ટ કરે છે. એટલે ઇન્વેસ્ટ પ્રોફિટ રીઇન્વેસ્ટમેન્ટ, એટલે 100 રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 150 રૂપિયાનો પ્રોફિટ થયો તો 150 રૂપિયાનું જ રોકાણ પાછું કરે છે. હવે જ્યારે બજાર ક્રેશ થાય છે ત્યારે એ લોકોને ખ્યાલ નથી કે 150નું જે રોકાણ છે એ 80 રૂપીસ થઈ જવાનું અને પછી પાછું 150 ક્યારે થશે એ અનપ્રિડિક્ટેબલ છે. એમાં સમયગાળો લાંબો હોય અથવા ટૂંકો હોય પણ અલ્ટિમેટલી તો લોસ જ હોય. આ રીતે તમે જોયું કે આ નિખિલભાઈ ભટ્ટ હતા અને ખાસ કરીને એમનો જે બહોળો અનુભવ છે એ આપણા જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને વારંવાર જોવા મળે છે અને ખાસ કરીને એનો દર વીકની અંદર અમે લોકો એનો લાભ લઈએ છીએ. અને ખાસ કરીને જે પ્રમાણે એમણે વાત કરી કે ઇન્ટ્રાડેની અંદર જે કાંઈ નાનું મોટું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જે પ્રમાણે તમે એની અંદર ઊભા રહ્યો છો એક દિવસ પૂરતા, તો એની ગંભીરતા લઈ અને ખાસ કરીને જે વસ્તુમાં નોલેજેબલ વાત હોય અને ખાસ કરીને જે લોકો એક્સપિરિયન્સ લોકો હોય એનું માર્ગદર્શન લઈ અને આગળ વધવું જોઈએ. તો ઘણી આપણે નવી વાત કરવાની છે. ખાસ કરીને નવા કોલ પણ આપણે એમની પાસે મેળવવાના છે અને ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો વિશે પણ આપણે આ બાબતની વાત જાણકારી વધુ મેળવવાની છે. પણ અત્યારે આપણે એક નાનકડો એક વિરામ લેશું, એટલે કે કોમર્શિયલ બ્રેક લેશું, ત્યારબાદ આપણે ફરી મળીએ છીએ. ભારતભરમાં 200થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક
આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. કોમર્શિયલ બ્રેક પછી આપનું ફરી સ્વાગત છે. અને ખાસ કરીને નિખિલભાઈ, જે પ્રમાણે તમે આ વાત કરી છે શેર બજારની, તમે કહો છો કે નવું વીક તેજીમાં હશે, તો જે વાત કરીએ તો ખાસ કરીને મેં હમણાં છેલ્લા ઘણા સમયથી આપણને જાણવા મળ્યું છે, જોવા મળ્યું છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એ એક માહિતી શું છે? ઇન્વેસ્ટમેન્ટ લોકો કરે છે ફોરેન પોર્ટફોલિયોની અંદર, એ શું માહિતી શું છે? લોકોને આ બાબતની નોલેજ નથી. ભારતીય જે શેર બજારની અંદર ફોરેનનો રોલ શું હોય છે? બે પ્રકારનું રોકાણ હોય છે. એક સ્થાનિક લેવલનું રોકાણ હોય અને બીજું વૈશ્વિક સ્તરનું રોકાણ હોય. સ્થાનિક સ્તરે આપણે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી, અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી રોકાણ આવતું હોય છે શેર બજારમાં, કંપનીઓમાં. પરંતુ જે અગત્યનો આ તમારો ક્વેશ્ચન છે, બહુ સારો અને રોકાણકારો અને ટ્રેડરો માટે બહુ અતિ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે ભારતની બહાર રહેતી વ્યક્તિ, જો કોઈ પણ વ્યક્તિ પોતે શેર એટલે કે શેર બજારના માધ્યમથી, સ્ટોકના માધ્યમથી ભારતની લિસ્ટેડ અથવા અનલિસ્ટેડ કંપનીની અંદર રોકાણ કરવાની ઈચ્છા ધરાવતી હોય તો એ લોકોની એક કેપેસિટી, મતલબ કે એક લિમિટ છે કે 10% સુધીનું એ લોકોનું એક રોકાણ એ લોકો લઈને આવી શકે. એને કહેવી શકાય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. હવે આ કેવું પ્રકારનું રોકાણ હોય કે એનું કુલ રોકાણ જે છે, કે માની લો કે એમને 100 રૂપિયા રોકવા છે, તો એ એના 100 રૂપિયામાંથી માત્ર 10 રૂપિયાનું જ રોકાણ કરી શકે, એટલે કે 10%નું. પરંતુ આ વખતે બજેટની અંદર વર્તમાન નિયમ જે આપણે 10% કીધો, એની બદલે બજેટની જોગવાઈની અંદર એક એવી વાત કરવામાં આવી કે વિદેશી રોકાણ જે છે એને આકર્ષવા માટે એફપીઆઈ, આપણે જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટને શોર્ટ ફોર્મમાં એફપીઆઈ કહેશું, તો જે એફપીઆઈ જે છે એમાં સૌથી મોટો હિસ્સો જે છે એ 10%થી વધુ કરીએ તો કેમ? બજેટની અંદર એને પ્રોત્સાહન આપ્યું. એ જે પ્રોત્સાહનની વાત છે એના કારણે બજારનો ઉછાળો છે. ના, હવે ટકાવારી હવે નક્કી કરવામાં આવશે. અત્યારના આ પોઈન્ટ એક વિચારના હેઠળ છૂટછાટ આપવાની માનસિકતા, એટલે કે બહારનો પૈસા જે છે, બહારનો ઇન્વેસ્ટર છે, એનઆરઆઈ જ કહેવાય. એ એનઆરઆઈનું ફંડ પહેલા એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ તરીકે આવતા હતા, વ્યક્તિગત. હવે શું કરશે? હવે એફડીઆઈ, એટલે એફડીઆઈ જે છે એના માધ્યમથી આની અંદરનો હિસ્સો જે 10%નો છે એ વધારીને કેટલો કરવો, કદાચ કેટલો કરવો, જો ડબલ કરે તો આ સેન્સેક્સ અને આ નિફ્ટી અને જે શેરના ભાવ છે એ કોઈના મગજમાં જે ભાવ નહીં હોય ને એવા અકલ્પ્ય ભાવો થઈ જશે. એનો મતલબ કે લોકોની એક એનઆરઆઈ એટલે કે ફોરેન જે લોકો છે, એનઆરઆઈ લોકો છે, એનો વિશ્વાસ ભારતીય શેર બજાર પર વધ્યો છે. હા, સરકારની સ્થિરતાઓને કારણે. હા, સરકારની સ્થિરતા, કંપનીઓના ફંડામેન્ટલ્સ મજબૂત, સાથે સાથે ફુગાવો અંકુશમાં, આરબીઆઈની પોલિસીમાં મોસ્ટ ઓફ અનચેન્જ, સાથે સાથે જે કંપનીની જે ડિમાન્ડ એન્ડ સપ્લાય જે છે એ અને પ્રોફિટ માર્જિન વધ્યા છે, જેથી કરીને ફોરેન કંપનીઝની અંદરથી જે રોકાણ જે થાય છે એની બદલે ભારતીય રોકાણકાર ફોરેન કંપનીઝની અંદર રોકાણ ઘટાડી અને ભારતીય શેર બજારની કંપનીઓ જે છે, લિસ્ટિંગ કંપનીઓ, એની અંદર વધારવા માટેની એક એ લોકોની ડિમાન્ડ હોઈ શકે અને સરકાર દ્વારા કદાચ આ ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને કદાચ સરળતાથી છૂટછાટ આપવામાં આવે તો અકલ્પ્ય ફંડ આવનારા દિવસોમાં ભારતીય શેર બજારમાં જોવા મળે. 5માં આપણો નંબર આવી ગયો સ્ટોક માર્કેટની અંદર. તો આપણું જે સ્ટોક માર્કેટ છે એ હજી એની જગ્યા બહુ છે નફા ધોરણની વાત કરીએ તો. કારણ કે આજે વાત કરીએ અમેરિકાની, યુએસએની, તો એ નંબર 1ના સ્થાન ઉપર છે, પણ ત્યાં જે પ્રમાણે ભાવ છે એ હાઈ ભાવ છે, એટલે લોકોને પરવડે પણ નહીં.
આ ભાવ ઉપર એનો વિશ્વાસ પણ ન બેઠે, તો એની હિસાબે ભારતીય શેરબજાર તરફ લોકો આકર્ષણ હોય. 100%. અત્યારના જયેશભાઈ કેવું છે કે શેરબજારનો સેન્સેક્સ લોકો સતત જોવે છે કે બજાર 1500 પોઈન્ટ વધ્યું, બજાર 800 પોઈન્ટ વધ્યું, નિફ્ટી 600 પોઈન્ટ વધી, બેંક નિફ્ટી 1200 પોઈન્ટ વધી. તો જે મગજમાં જે 1200 પોઈન્ટ, 600 પોઈન્ટ, 400 પોઈન્ટનો જે એક તેજીનો જે રૂખ જોવા મળે છે, એના પ્રમાણમાં કંપનીના જે ભાવો છે એ વધતા જોવા નથી મળતા. એટલે લોકોને હજી એવું છે કે આ કંપનીના ભાવો ફંડામેન્ટલ્સ જે છે એના પ્રમાણે બજાર ભાવો જે છે એ અંડર વેલ્યુએશન છે. એટલે લોકોની ખરીદી સતત ચાલુ છે, લોકો આકર્ષાય છે, નવા ફંડામેન્ટલ્સ, નવા આઈપીઓ, નવી લિસ્ટિંગ કંપનીઓના ભાવોમાં ઉછાળા. આ બધું જોતાં હજી તો મિડ કેપ અને સ્મોલ કેપની તેજી જ બાકી છે. અત્યારના જે સામાન્ય રોકાણકારોના ઘરમાં મિડ કેપ સ્મોલ કેપ છે, જો જેની પાસે હોય, રોકાણ ક્ષમતા જાળવવાની પણ જગ્યા હોય, તો એમને તમે નુકસાનીમાં ન વેચશો. આવનારા દિવસોમાં સ્મોલ કેપ મિડ કેપ સ્ટોક પણ એક વધારે નવી તેજીના માધ્યમથી એનો સમય આવવાનો છે. તો ટાઈમ વિલ કમ, એની અંદર પણ ટાઈમ વિલ કમ. ફંડામેન્ટલ સુઝલોન 7 રૂપિયા હતો ત્યારે લોકો એમ માનતા હતા કે આ કંપનીમાં કશું ફંડામેન્ટલ્સ નથી. ઉદાહરણ તરીકે 7 રૂપિયા જ્યારે હતો આપણે વોડાફોન, ત્યારે પણ લોકો એમ માનતા હતા કે આ કંપનીમાં કશું નથી. યસ બેંક જ્યારે 8 રૂપિયા હતો ત્યારે પણ લોકો એમ માનતા હતા આ કંપનીમાં કશું નથી. કંપનીના ફંડામેન્ટલ્સ નેવર ડાય. હજુ પણ રોકાણકારોને અને ટ્રેડર્સને આ વાત લખી રાખો, કંપનીના ફંડામેન્ટલ્સ ક્યારેય મૃતપાય નથી થતા. તો યસ બેંક, વોડાફોન, સુઝલોન, હિમાચલ ફ્યુચરિસ્ટિક, નેટવર્ક 18, ટીવી 18 વગેરે અનેક જે ફંડામેન્ટલ્સ કંપનીઓના જે છે એ આવનારા દિવસોમાં તમને આ ભાવથી પણ સારા ભાવમાં વેચવાનો એક મોકો મળશે. ખાસ કરીને આ છેલ્લો પ્રશ્ન કે જે આપણે આ વીક પૂરું થયું છે, હવે શરૂ થશે, તો જે સોમવારથી લઈને શુક્રવાર સુધીની જે મુવમેન્ટ થવાની છે ભવિષ્યની, એમાં તમારા તરફથી દર વખતે જે કોલ આપો છો, ગયા વખતે તમે જે પ્રમાણે કીધું કોટક મહિન્દ્રા, સન ફાર્મા, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ, ભારતીય ટેલી, આ બધામાં જે લોકોએ રોકાણ કર્યું છે આપણા ભરોસા ઉપર, તમારા ભરોસા ઉપર, તો એ લોકો સફળ પણ થઈ ગયા છે. તો નવા કોલ તમે શું આપશો આ વખતે કે જેથી એમાં પણ એને બેનિફિટ થાય? રોકાણકારો અને ટ્રેડરોની તમે નસ પકડી લીધી છે, કેમ કે છેલ્લે એ લોકોના કાર્યક્રમના અંતે આજ પણ એ તો સીધી વસ્તુ છે કે કારણ કે એને એટલે જ તમને આ રીતની ફ્રી, કારણ કે મને એટલી ખબર છે કે જે લોકો તમારી જેમ માર્ગદર્શન આપે છે તો એ ચાર્જેબલ હોય છે સાહેબ. પણ વાત એટલી છે તમે આપણા આ શોના માધ્યમથી જે આપણો દર્શક વર્ગ છે એને તમે ફ્રી ઓફમાં ટિપ્સ આપો છો અને માત્ર એક વીક પૂરતી જ આપો છો. એટલે એક વીકની અંદર જે કંઈ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એના લેવલમાં એને જે ક્ષમતા છે રોકાણની એનું રિટર્ન મળે એટલે લોકો આપણું ટીવી જોવે છે. સાચી વાત છે. તમારો આભાર રોકાણકાર અને ટ્રેડર્સ, તમારો પણ આભાર કે તમે મને એક જેને કહેવાય કે વિશ્વાસ, ફેઇથ, બિલીવનેસ, તમે મારામાં, મારા કોલ્સમાં, મારા રિસર્ચની અંદર એક ફેઇથ રાખી, એક બિલીવનેસ કરો છો, એ બદલ તમારા સૌનો આભાર. આવનારા દિવસોમાં 25,008 નિફ્ટી ફ્યુચર, હું નિફ્ટી ફ્યુચરની વાત કરું છું, 25,008ની સપાટીને ક્રોસ થઈ જાય તો 24,500નો અતિ મહત્વનો એટલે કે 500 પોઈન્ટ બોલું છું, 500 પોઈન્ટનો એક મેજર સપોર્ટ રાખી ને તમારા રોકાણને યથાવત રાખશો. જેનો મતલબ એવો થયો 24,500 પોઈન્ટની નીચે નિફ્ટી કરેક્શન બતાવે તો તમારે તમારા નફાને ત્યાં બુક કરી અને થોભો અને રાહ જુઓ, વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવી. પર્ટિક્યુલર સ્ટોક સ્પેસિફિક જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના માટે મેં આ અગાઉ પણ રામકો સિમેન્ટની વાત કરેલી કે 830 આ વખતે જે બંધ આપ્યો 760, 740-50થી, તો એની અંદર પણ પોતે રોકાણ યથાવત જાળવવું હોય તો જાળવી રાખશો. આવનારા દિવસોમાં રામકો સિમેન્ટ 2 મહિનાની એક રોકાણ મર્યાદા છે, એને જાળવી શકાય. સાથે સાથે ગોદરેજ કન્ઝ્યુમર 1470નો બંધ ભાવ છે, 1450ની આસપાસ એમાં રોકાણ કરી શકાય. 1430નો સ્ટોપ લોસ, ઉપર જાય તો એનો ભાવ 1500 અને 1520 રૂપિયાની આસપાસ એક સમયે નફો બુક કરી શકીએ આપણે. ફાર્મા સેક્ટરમાં આપણે ગયા વખતે સનફાર્મા લીધો, આ વખતે આપણે લ્યુપિનની વાત કરીશું. લ્યુપિન 1850ની આસપાસ બંધ ભાવ છે. લ્યુપિન 1800ની આસપાસ એટલે કે 50 રૂપિયા જો ઘટે તો 1800 આસપાસ તમારે એની અંદર ખરીદીનું એક વલણ, એક આકર્ષણ જોવા મળે. આવનારા દિવસોમાં
1890 ની ઉપર 1900 અને 1910ની સપાટીને સ્પર્શી શકે. સાથે સાથે ફાર્મા સેક્ટરનો સિપ્લા પણ અત્યારના 1580ની આસપાસ ચાલે છે. 1650નો એક આવનારા દિવસોનો ટાર્ગેટ ગણી અને આપણે જો 650 શેરનું ફ્યુચર છે એને લઈએ તો 1600 થી 1650નો આવનારા દિવસોમાં ભાવ જોવા મળે. પરંતુ 1550 નીચે આ સ્ટોક એક જોખમ નવું બને, જેથી કરીને જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા ફ્યુચર લેવું છે તો 1550 કે 1530નો એક સ્ટોપ લોસ રાખવું. આ મારા 3 સ્ટોક હતા: ગોદરેજ કન્ઝ્યુમર્સ, લ્યુપિન અને સિપ્લા. આવનારા દિવસોમાં આ 3 સ્ટોકની અંદર હું તેજી તરફી એક વલણ જોઈ રહ્યો છું. અને આ રીતે તમે જોયું કે નિખિલભાઈ ભટ્ટ કે જે પ્રમાણે આપણને ટિપ્સ પણ આપી છે, સુપર ટિપ્સ હોય છે, અને આ બાબતની વધારે ચર્ચા આપણે આવતા વીકમાં કરશું. પણ અત્યારે જે પ્રમાણે એને જે નોલેજ આપ્યું છે એ આ નોલેજ છે એ ભવિષ્યમાં આ એક જાતનું અમે લોકોએ પ્લે હાઉસથી શરૂ કર્યું છે કે જેથી કરીને જે લોકો આ શેર બજારનો સોલ જ જાણતા એને આ બાબતની પરફેક્ટ ઇન્ફોર્મેશન મળે અને શેર બજાર બાબતે લોકોમાં જાગૃતિ આવે. કારણ કે આવતા દિવસોમાં પૈસાને ખેંચશે એ પણ નક્કી છે. એટલે એની અંદર પણ એક વાત બનશે, જેની પાસે નાના મોટા પૈસા હોય, જેની પાસે અલગથી એક્સ્ટ્રા પૈસા હોય, એ શેર બજાર તરફ જો આગળ વધવું હોય તો વધી શકશે. ને અહીંયા શેર આપ લ્યો કે ન લ્યો, પણ અહીંથી જે પ્રમાણે શેર સ્ટોક માર્કેટનું જે પ્રમાણે ભારતીય સ્ટોક માર્કેટનું અહીંથી જે માહિતી મળે છે એ પરફેક્ટ છે. કારણ કે જે પ્રમાણે નિખિલભાઈ ભટ્ટનો જે પ્રમાણે અનુભવ છે, બેવડો અનુભવ છે, ખાસ કરીને 2008થી તો એ ઓલરેડી એનાલિસિસનું વર્કઆઉટ કરે છે. આજે એ વાતને 15-16 વર્ષ થઈ ગયા, પણ એ પહેલાંની વાત કરીએ તો એ પહેલાં 8 વર્ષ પહેલાંની વાત કરીએ તો એવી રીતે 24-25 વર્ષનો એનો એક્સપિરિયન્સ છે. એ એક્સપિરિયન્સ આપણને એનો નિચોડ છે એ આપણને બધાને કામ લાગશે, હોતે જોવા પણ મળશે, એમને આપણા જીવનમાં પણ એ ઉપયોગી બનશે, એ નક્કી છે. આજનો જે એપિસોડ છે, 8મો એપિસોડ છે, એ અમે પૂર્ણ કરીએ છીએ.